નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય માતાજી બધાને. તો આજે જવાનું છે આપણે વાડીએ, મળીએ વાડીએ જઈને. આપણે વાડીએ આવી ગયા છીએ અને જો 2-3 દી થઈ ગયા હતા વાડીએ નહોતા આવ્યા એના. પાછા વાડી આવી ગયા હતા ને વાડીમાં હવે કામ છે. આપણે બીટ ખેવાના છે તો આપણે બીટ છે ને એને આપણે આજ ખેવાના છે અને થેલીઓ ભરવાની છે. તો મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે બધો વિડીયો તમને દેખાડી બીટ કેવી રીતના ખેવાય અને કેવી રીતના ઠેલા ભરે, કેવી રીતના મળે એ વિડીયો તમને દેખાડી. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. આવી રીતના બીટ છે અને દાડી અમે બીટ ખેંચે છે અને મારો ભાઈ પાણી વાળે છે, જોઈ શકો છો. ને તમને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે આવી ગયા છે બાપા સીતારામની મઢીએ પાણી ભરવા. આવી અમારા ગામના બાપા સીતારામની મઢી આવી છે અહીંયા નહેરના કાંઠે. જો પાણી આવે છે તો આપણે અહીંયા કેરબો ભરવાનો છે. વાડી આવી ગયા પાણી ભરીને અને જોઈ શકો છો. અને આપણે કુંડીમાં બીટ ધોવા નાખેલા છે. જો તમે એનું પાણી કેવું થઈ ગયું છે તમને દેખાડું. બીટામાં નાખેલા છે, જો આવા બીટ છે, તમે જોઈ શકો છો. તો આવી રીતના કંઈક બીટ મળવાના હોય. અને આ જો મારા ભાભી આટલા દાડિયા છે. તો બીટ ધોઈને ધોઈને આવો કલર થઈ ગયો લાલ સોળ સટાકાદાર ને અમે ઢગલો કર્યો. ને અમારા ભાઈ જો અમે હરેગવા પાણી ઠેલી લઈને આવે છે બીટને. જુઓ આવી રીતના પાણીમાં પડ્યા રહેવા દેવાના બીટને. જમીનનું પાણી લઈ જાય પાછળ લાવ આવી ગયું. આજનો મિની બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. કાલે મળીશું નવા બ્લોગ સાથે. જય માતાજી બધા.